ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજ વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જે એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી છે? તો પંકજ અડવાણી દ્વારા આજે એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ 2025 મિત્રો જીતી લેવામાં આવી છે। ઈરાન છે મિત્રો, ઈરાનના જે અમીર સરકોશ છે મિત્રો એને હરાવીને આ જે એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ છે એ જીતી લેવામાં આવી છે મિત્રો। તો શું એ ડિટેલ આપણે જોઈશું। તો ભારતના દિગ્ગજ ક્યુઇસ્ટ પંકજ અડવાણીએ ફાઇનલમાં જે ઈરાનના જે અમીર સરકોશને હરાવીને એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ પુરુષનો ખિતાબ જીત્યો છે। અને સ્નૂકર અને બિલિયર્ડ્સ ઇવેન્ટમાં આ ઇવેન્ટ મિત્રો 14મો ટાઇટલ હતું। કેટલામું ટાઇટલ હતું? તો 14મું ટાઇટલ હતું। યાદ રાખજો મિત્રો, આ ક્વેશ્ચન બધી જ એક્ઝામ માટે 100% ઇમ્પોર્ટન્ટ છે। અને મિત્રો જે પુરુષ, મહિલા અને અંડર 21 કેટેગરી ધરાવતી મિત્રો આ ચેમ્પિયનશિપનું આયોજન એશિયન જે ફેડરેશન ઓફ બિલિયર્ડ સ્પોર્ટ દ્વારા કરવામાં આવેલું હતું મિત્રો। આયોજન કતાર બિલિયર્ડ સ્પોર્ટ ફેડરેશન દ્વારા મિત્રો 15 અને 21 ફેબ્રુઆરી 2025 દરમિયાન જે કતારનો દોહા છે મિત્રો ત્યાં કરવામાં આવ્યું હતું। એટલે મિત્રો આ જે એશિયન બિલિયર્ડ ચેમ્પિયનશિપ છે મિત્રો એનું આયોજન ક્યાં? કતારના દોહામાં હતું। ફાઇનલમાં મિત્રો જે અમીર સરકોશ છે એને 4-1 ફ્રેમથી હરાવ્યો। જેટલા 4-1થી હરાવ્યો હોય અને સ્નૂકર અને બિલિયર્ડમાં હાર્યું, જેટલાનું 14મું ટાઇટલ હતું પંકજ અડવાણીનો। સેમિફાઇનલમાં મિત્રો ચીનના હોંગકોંગના જે મિત્રો કહેવાય ને કે ચાયુકિયુને હરાવ્યો હોય મિત્રો અને એ 5 વખત એશિયન સ્નૂકરનો ટાઇટલ મિત્રો જીતેલો હોય। અને 1948માં જે એશિયન બિલિયર્ડ્સ અને સ્નૂકર ફેડરેશનની સ્થાપના થઈ હતી। તમને એ પણ ખબર હોવી પડે કે જે આ એશિયન બિલિયર્ડ્સ સ્નૂકર ફેડરેશન છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1948માં। આ ઉપરાંત એનું મુખ્ય મથક ક્યાં આવેલું હોય? તો મુખ્ય મથક છે કતારના દોહામાં અને તેના પ્રમુખ છે મોહમ્મદ સલામે અલ નુઆઇમી। ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે। આગળનો ક્વેશ્ચન છે એ પહેલાં મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત લાસ્ટમાં મિત્રો રવિવારે જે જીપીએસસીની જે પ્રિલિમ્સ હતી મિત્રો, કોમન એક્ઝામ હતી પ્રિલિમ્સ, એમાં મિત્રો 10 માર્કનું કરંટ અફેર ટોટલ પૂછાણું હતું। એમાંથી આપણું જે કરંટ અફેર છે મિત્રો ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આમાંથી મિત્રો 9 માર્કનું કરંટ અફેર બેઠું આપણા જે આ સિરીઝ છે મિત્રો એમાંથી પૂછાણું છે। જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને મિત્રો તેમને આવનારી પોલીસ કોન્સ્ટેબલમાં 100% ફાયદો થાય અને આપણા કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે। આજનો ક્વેશ્ચન છે આગળનો મિત્રો કે તાજેતરમાં જે સાક્ષી યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો હરિયાણા દ્વારા આ સાક્ષી યોજના છે ને એ શરૂ કરવામાં આવી છે। તો શું કામ શરૂ કરવામાં આવી છે? એનો હેતુ શું છે? તો મિત્રો જે ગંભીર ફોજદારી કેસોમાં સાક્ષીઓની સુરક્ષા માટે હરિયાણાએ આ સાક્ષી યોજના શરૂ કરી છે। એટલે મિત્રો કેસોમાં જે સાક્ષી હોય એના સુરક્ષા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે। અને આ પહેલનો ઉદ્દેશ છે ગંભીર ફોજદારી કેસોમાં સાક્ષીઓનું રક્ષણ કરવાનો, તેમની સલામતી સુનિશ્ચિત કરવાનો અને તેમને ભય વિના જુબાની આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે મિત્રો। તો જ્યારે પણ તમને પૂછાય કે મિત્રો સાક્ષી યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે, તો હરિયાણા સરકાર, હરિયાણા મુખ્યમંત્રી કોણ છે? નાયબ સૈની। ઓકે,
તાજેતરમાં મિત્રો ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી ઝડપી જે 14,000 રન બનાવનાર કોણ બન્યું છે? તો મિત્રો વિરાટ કોહલી મિત્રો સૌથી ઝડપી 14,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયા છે મિત્રો. તેમણે 287 ઇનિંગમાં મિત્રો આજે ઓડીઆઈમાં 14,000 રન કર્યા છે મિત્રો. તો મિત્રો વિરાટ કોહલીએ ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી ઝડપી રન 14,000 રન 287 ઇનિંગમાં બનાવ્યા છે અને બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો છે. દુબઈમાં મિત્રો પાકિસ્તાન સામે જે આ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની મેચ દરમિયાન મિત્રો તેને 100 રન માર્યા હતા, એટલે મિત્રો આ માઇલસ્ટોન તેમને હાંસિલ કર્યો છે. આ ઉપરાંત 14,000 રન કરનાર ખેલાડી તરીકે મિત્રો તેઓ વિશ્વના ત્રીજા ખેલાડી છે અને સૌથી ઝડપી કે તો પ્રથમ પહેલા નંબરે મિત્રો 14,000 રન કરનાર આપણા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. બીજા નંબરે શ્રીલંકાના સંગકારા અને હવે વિરાટ કોહલીનો સમાવેશ થાય છે મિત્રો. તાજેતરમાં મિત્રો જે સાગર કવચ દરિયાઈ સુરક્ષા કવાયત કઈ સંસ્થાએ હાથ ધરી હતી? તો ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મિત્રો આ કવાયત હાથ ધરવામાં આવી છે. આપણે મિત્રો જે ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસે ક્યારે શરૂ કર્યો, ક્યારે મનાવીએ છીએ? તો 1 ફેબ્રુઆરીના દિવસે આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. ભારતીય કોસ્ટ ગાર્ડ એ 21 ફેબ્રુઆરીથી લઈને 22 ફેબ્રુઆરી 2025ના રોજ પશ્ચિમ બંગાળનો જે દરિયાકાંઠો હોય ત્યાં સાગર કવચ દરિયાકાંઠા સુરક્ષા કવાયત હાથ ધરી હતી. આ કવાયતનો ઉદ્દેશ્ય કે અપહરણ, દાણચોરી અને આઈઈડીની ધમકીઓ જેવા વાસ્તવિક જીવનના સુરક્ષાનું જોખમનું અનુકરણ કરી દરિયાની સુરક્ષામાં વધારો કરવાનો છે મિત્રો. તો આ પણ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામ માટે 100% મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો આ કામગીરીમાં નૌકાદળ, બીએસએફ, સીઆઈઆઈએફ અને સ્થાનિક પોલીસ સહિત અનેક એજન્સીઓ સામેલ હતી, જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસિંગને સુરક્ષા અને આંતર એજન્સીના સહયોગ વધારવા માટે સંકલનની કામગીરી કરી હતી. તાજેતરમાં કોની શાંતિ રક્ષકો માટેનું પ્રથમ સંમેલન યોજાયું હતું? તો મિત્રો મહિલાની શાંતિ અને રક્ષકો માટેનું પ્રથમ સંમેલનનું આયોજન થયું હતું. તો મિત્રો શાંતિની જાળવણીમાં મહિલામાં એક વૈશ્વિક દક્ષિણ પરિપ્રેક્ષણ આ થીમ ઉપર મહિલાની શાંતિ રક્ષકોનું પ્રથમ સંમેલન ક્યાં યોજાણું હતું? નવી દિલ્હીમાં યોજાણું હતું. કઈ જગ્યાએ યોજાણું હતું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નવી દિલ્હી ખાતે યોજાયું હતું. આ જે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે એનું આયોજન વિદેશ મંત્રાલય દ્વારા સંરક્ષણ મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષાના કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું હતું. તો કોના દ્વારા કરવામાં આવ્યું હતું એ પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશે ફેબ્રુઆરી 25 લશ્કરી શહીદ દિવસ જાહેર કર્યો છે? તો મિત્રો બાંગ્લાદેશે જે 25 ફેબ્રુઆરી છે એને લશ્કરી શહીદ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં મિત્રો જે 9 ફેબ્રુઆરીના જે અમેરિકાનો અખાત દિવસ ઉજવવાની જાહેરાત કોણે કરી હતી? તો અમેરિકા દ્વારા. તો આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તાજેતરમાં મિત્રો જે 71મી સિનિયર રાષ્ટ્રીય પુરુષ કબડ્ડી ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી? તો સેવાઓ દ્વારા. સેવારી મિત્રો જે 38મી રાષ્ટ્રીય રમતનું આયોજન જે મિત્રો ઉત્તરાખંડમાં થયું હતું, ત્યાં પણ સૌથી વધુ મેડલ જીતનારી કોઈ ટીમ હોય પહેલા ક્રમાંકે તો તે સેવા છે. કટકના જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ફાઇનલમાં સર્વિસ રેલવેને હરાવીને મિત્રો જે 71મી સિનિયર નેશનલ પ્રો મેન્સ કબડ્ડી મિત્રો ચેમ્પિયનશિપ જીતી લેવામાં આવી છે. સેમિફાઇનલમાં મિત્રો સર્વિસે પંજાબને 43-35થી હરાવીને પ્રભાવશાળી વિજય મેળવ્યો છે, જ્યારે રેલવેને મિત્રો 42-34થી હરાવીને ફાઇનલમાં પોતાનો વિજય મેળવ્યો છે. તો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતને
જે હોન્ડુરાસમાં મિત્રો માનવતાવાદી સહાય મોકલવા માટે પ્રેરિત કરનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનું નામ શું છે? તો સારા. જે સારા વાવાઝોડું આવ્યું જેના લીધે મિત્રો જે આ હોન્ડુરાસ છે મિત્રો તેમાં સૌથી વધુ નુકસાન થયું છે, એટલે ભારત રહ્યું એ માનવતાવાદી સહાય કરવા માટે આગળ આવ્યું છે. ઉષ્ણકટિબંધીય વાવાઝોડું મિત્રો જે સારાને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ભારતે જે હોન્ડુરાસને મિત્રો 96 ટન જે માનવતાવાદી સહાય મોકલવાની ફરજ પડી છે. આ સહાય જરૂરિયાતમંદ દેશો ખાસ કરીને ગ્લોબલ જે સાઉથમાં સહાય પૂરી પાડવાની મિત્રો ભારતનો એક પ્રયાસ છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે નિયમનકારી ઉલ્લંઘન બદલ સેબી દ્વારા કઈ કંપનીને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે? તો એક્સિસ જે સિક્યોરિટીઝ છે મિત્રો એને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને મિત્રો આ સેબી દ્વારા જે એક્સિસ સિક્યોરિટીઝને અનેક જે નિયમનકારી માટે મિત્રો જેનું ઉલ્લંઘન કર્યું છે અનેક નિયમોનું, જે માટે 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં રિપોર્ટિંગમાં વિસંગતતા, પછી ક્લાયન્ટ ફંડના ખોટા ઉપયોગો, અયોગ્ય દંડની ફાળવણી અને અપૂરતી ફરિયાદોનો નિવારણનો સામનો થાય છે. વિવિધ બાબતના લીધે મિત્રો તેમને સેબી દ્વારા મિત્રો આ 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેબીનું ફૂલ ફોર્મ શું છે? તો મિત્રો સેબીનું ફૂલ ફોર્મ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અવારનવાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે. તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આપણા માટે સેબીનું ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓકે, આગળ વાત કરવામાં આવે તો આજનો લાસ્ટ ક્વેશ્ચન મિત્રો કે ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ કોણ બન્યું છે? તો મિત્રો આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત એ ગુજરાતમાં સૌથી લાંબો ટાઈમ રહેનાર રાજ્યપાલ છે મિત્રો. તો આચાર્ય દેવવ્રત ગુજરાતમાં સૌથી વધુ સમય રાજ્યપાલ પદે રહ્યા છે. 22 જુલાઈ 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ બન્યા હતા. તેમણે 6 વર્ષ અને 217 દિવસ સુધી રાજ્યપાલ પદ સંભાળ્યું છે. અને આ પહેલ 1973માં મૂળ કેરળના જે કે વિશ્વનાથન છે મિત્રો એમને 5 વર્ષ અને 132 દિવસ સુધી રાજ્યપાલ રહ્યા હતા. તો આજનું મિત્રો આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આવજો. થેન્ક યુ, ધન્યવાદ.